हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। तो આપણે ધોરણ 11 પ્રકરણ પહેલામાં સજીવ વિશ્વ અને એમાં લેક્ચર 5 અને એમાં આપણે નીટની બાબત જોતા હતા. ગઈ વખતે આપણે શું જોતા હતા? તો વનસ્પતિઓની અંદર અનુકૂલનો, વિવિધ અનુકૂલનો. આ કહીશું વનસ્પતિમાં વિવિધ પર્યાવરણીય અનુકૂલનો. વનસ્પતિમાં પર્યાવરણીય સંબંધી વિવિધ અનુકૂલનો. વનસ્પતિની અંદર જેવું પર્યાવરણ છે તેવા આપણે અનુકૂલનો, કયા કયા અનુકૂલનો જોવા મળે છે? એ રચનામાં, વર્તનમાં અને કાર્યની અંદર શું ફેરફાર જોવા મળે છે? તો એ એવા અનુકૂલનો આપણે પ્રકાશ સંબંધી અનુકૂલનો જોયા વનસ્પતિમાં. પછી પાણીના અભાવ અને તાપમાન ઊંચું હોય અને એવા પર્યાવરણમાં રહેતી વનસ્પતિમાં શું અનુકૂળનો જોવા મળે, એની રચના, કાર્ય અને વર્તન સંબંધી એ જોયા. પછી આપણે જલીય વનસ્પતિ, જલીય વસવાટ હોય વનસ્પતિ, પાણીમાં રહેતી હોય તો એની અંદર કયા અનુકૂળનો જોયા, તો એ બધું આપણે વાત કરી. હવે આપણે જોઈશું લવણીય વસવાટ સંબંધી અનુકૂળનો. લવણીય, લવણ હોય, લવણીય. લવણ એટલે ક્ષારવાળો વિસ્તાર છે. લવણ એટલે ક્ષાર, મીઠું, ખારું હોય ને, ખારાશ. એટલે ક્ષારો જો વધુ છે જમીન ઉપર કે તો પાણીમાં, જો ક્ષારો વધુ છે તો એવા વિસ્તારની અંદર તમે જો વનસ્પતિ કેવી રીતના રહેતી છે, તો આવા વિસ્તારમાં અથવા કંઈ વસવાટમાં લવણીય વસવાટ સંબંધી અનુકૂલનો. એ પણ શેમાં? તો વનસ્પતિની અંદર. થયું? તો આવા વસવાટની અંદર ઉગતી વનસ્પતિમાં આપણે જોવું છે. તો લવણીય વિસ્તાર એટલે આપણે કહીશું એ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ હોય એટલે કેવો વિસ્તાર? તો ક્ષારવાળો વિસ્તાર. યાદ રાખજો, જમીનની અંદર, જમીન તમે આમ ચાખો તો ખારી લાગે, એમાં ક્ષારો વધારે હોય. એ જમીન જ્યારે સુકાય ત્યારે એની અંદરથી મોટા મોટા ખોટ પડે. ખોટ એકદમ માટી ભાગી ન જાય, જરદો ના થાય, પણ મોટા મોટા ખોટ જોવા મળે. અને જો ખોટ જોવા મળે તો સમજી લેવાનું કે એની અંદર ક્ષારનું પ્રમાણ વધારે છે. અને એવી વનસ્પતિને આપણે કઈ કહીશું? લવણોદ્ભિદ વનસ્પતિ. આવી વનસ્પતિને શું કહીશું? હોલોફાઇટ્સ. હોલોફાઇટ્સ એટલે લવણોદ્ભિદ, ક્ષારવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ, એને કહીશું લવણોદ્ભિદ. લવણોદ્ભિદ વનસ્પતિ. એ વનસ્પતિને કહીશું લવણોદ્ભિદ. એટલે લવણવાળા વિસ્તારની અંદર અનુકૂળ પામેલી વનસ્પતિઓ લવણોદ્ભિદ વનસ્પતિઓ. જે ક્ષારના ઊંચા પ્રમાણ ધરાવતા વસવાટ, ક્ષારનું પ્રમાણ જો ઊંચું હોય તો એ વસવાટને લવણીય વસવાટ કહેવામાં આવે. અહીંની ભૂમિમાં અથવા પાણીમાં ક્ષાર સંકેન્દ્રણ ખૂબ ઊંચું હોય છે. એટલે એ ભૂમિની અંદર કેવું હોય? આવી વનસ્પતિઓ જો ઉગતી હોય છે આવા વિસ્તારની અંદર, તો ત્યાં આગળ આપણે કહીએ ક્ષાર ભૂમિમાં અને એ વિસ્તાર જે આપણે કહ્યું પાણીમાં ક્ષાર વધુ હોય, વધુ સંકેન્દ્રણ, વધુ સાંદ્રતાવાળા, સાંદ્રતા અથવા સંકેન્દ્રણ એટલે વધુ સાંદ્રતાવાળા એ વિસ્તાર હોય છે. એટલે ત્યાં આગળ સંકેન્દ્રણ બહુ ઊંચું હોય છે. સંકેન્દ્રણ વધુ હોય છે તો સંકેન્દ્રણ ઊંચું હોય છે, ઊંચું સંકેન્દ્રણ ધરાવે. બીજું કે અહીંની ભૂમિમાં એ સંકેન્દ્રણ તો વધુ છે અને દરિયાકાંઠાના ભરતીઓટ પ્રદેશમાં તેમજ ખાડી પ્રદેશમાં આવા વસવાટો હોય છે. દરિયાનું પાણી ખારું હોય જ, અને ખારું હોય ત્યારે ભરતી આવે એટલે પાણી બધું બહાર આવે.
અને જમીનમાં થોડું ચૂસાય એટલે જમીન આખી ખારી બને, વળી પાછો ઓટ. એટલે જે વિસ્તારો દરિયાના ભરતી ઓટના હેઠળ જોવા મળે છે, જો ભરતીનો ઓટ આવે છે તે વિસ્તાર, દરિયાકાંઠાનો વિસ્તાર બધો લવણોદ્ભિદ કહેવાય. થયું. અને દરિયાની અંદર જો ખોચા પડતા હોય એટલે કહેવાય ખાડી. તો ત્યાં આગળ ખાડીમાં ગયેલું જે પાણી છે ને એ પણ દરિયાનું પાણી, ખારું પાણી, એટલે ત્યાં પણ ભૂમિ કેવી છે તો આપણે કહીશું આવી લવણોદ્ભિદ વિસ્તાર થઈ જાય. એટલે ભરતી ઓટનો પ્રદેશ તેમજ ખાડી પ્રદેશમાં થયો. ભરતી ઓટ, દરિયાની ભરતી ઓટ જો આવે છે તે પ્રદેશ, અને ખાડી પ્રદેશ. ખાડી પ્રદેશ આ વસવાટ એવો જોવા મળે. વસવાટ કેવો જોવા મળે તો લવણોદ્ભિદ, જો જ લવણોદ્ભિદ વિસ્તાર જોવા મળે. હવે સમુદ્ર તટ પરના દલદલ ભૂમિ જે ધરાવતા જે ટાપુઓ તેમાં તટ પ્રદેશ પરના લવણોદ્ભિદ મેંગ્રોવ વનસ્પતિઓ ધરાવે છે. એટલે હવે દલદલ ભૂમિ એટલે કેવી કહીશું તો દરિયાકાંઠો, અને દરિયાકાંઠાની અંદર દલદલ ભૂમિ એટલે પોચી વિસ્તાર બની ગયેલો હોય. તટ પ્રદેશ હોય કે તો ખાડાવાળો પ્રદેશ હોય, બરાબર, એટલે ખાંચાવાળો પ્રદેશ હોય. પણ દલદલ ભૂમિ એટલે કાદવ કિચડવાળી ભૂમિ. દલદલ ભૂમિ, દલ ભૂમિ એટલે કહીશું કાદવ કિચડવાળી જમીન. જો કિચડ વધારે હોય પણ ખારો ગારો હોય. દરિયાકાંઠા ઉપર તમે જુઓ તો કેટલાક વિસ્તારો એવો એટલો મોટો પણ એમાં કદાચ એ બધો ગારો ભરેલો હોય, ગારા જેવી હોય જગ્યા જ તમે જુઓ તો ગારો હોય. એ દરિયાકાંઠો એટલે કોઈ પણ ચોપાટી તરીકે ઉપયોગ થાય નહીં. ત્યાં એવો ગારો છે, એવો કાદવ છે કે જેના કારણે ત્યાં કોઈ મકાન કે ત્યાં વસવાટ બીજા આપણે કરી શકીએ નહીં. અને સ્પેશિયલ એવી ભૂમિમાં જ ઉગતી વનસ્પતિ જોવા મળે. અને એ કઈ વનસ્પતિ તો મેંગ્રોવ સમૂહની વનસ્પતિ. ત્યાં આગળ કઈ વનસ્પતિ જોવા મળે? મેંગ્રોવ સમૂહની વનસ્પતિઓ. મેંગ્રોવ સમૂહની વનસ્પતિ ત્યાં આગળ જોવા મળે, કારણ કે એ લોકોને ત્યાં જ ફાવે. મેંગ્રોવ સમૂહની વનસ્પતિ આપણે કહીએ તિવાર જેવી વનસ્પતિ. તિવાર, રાઇઝોફોરા, બરાબર. તો જો આગળ કાદવ કિચડ હોય ને ત્યાં જ એમને ફાવે. એટલે એવી ભૂમિની અંદર જો ખારો છે, કાદવ કિચડ છે, અને સપાટ પ્રદેશ હોય જો તો આપણે કહીશું ટાપુ હોય. એવો ઘણી વખત તો આખો ટાપુ તમે જો ઉપસેલો ભાગ પણ કાદવ કિચડવાળો. અને એ ભૂમિની અંદર આ મેંગ્રોવ આપણે કહીશું વનસ્પતિઓ ધરાવે. તે પાણીમાં વસતા હોવા છતાં મરુનિવાસી જેવા લક્ષણો ધરાવે. ભરચક પાણીમાં ઉગતી વનસ્પતિ છે. તિવાર ને રાઇઝોફોરા એટલે તમે જો દલદલ ભૂમિ એટલે કાદવ, અને કાદવ એટલે પાણી તો હશે જ ને. ભરચક પાણીમાં ઉગે છે આ વનસ્પતિ. કેવી હશે? ભરચક પાણી, ફૂલ પાણી ભરેલું હોય. છતાં પણ એ વનસ્પતિમાં લક્ષણો તમે જુઓ તો મરુનિવાસી જેવા હોય. એમાં લક્ષણો તમે જુઓ, એના લક્ષણો તો મરુનિવાસી જેવા. મરુનિવાસી કેવું હોય? રણ પ્રદેશ હોય ને, અને રણ પ્રદેશની અંદર જેવા લક્ષણો હોય એવા લક્ષણો ધરાવે છે. ભરચક પાણીમાં પણ એને એ વનસ્પતિ ત્યાં ઉગેલી હોય પણ છતાં પણ વનસ્પતિને એમ લાગે કે હું તરસી, મને મારા શરીરની અંદર દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે મને પૂરતું પાણી મળતું નથી. અને પૂરતું પાણી ન મળે, પાણીની શોર્ટેજ હોય તો એ વિસ્તાર કેવો કહેવાય? તો રણ પ્રદેશ. તો રણ પ્રદેશ જેવા લક્ષણો ધરાવે છે. મરુનિવાસી એટલે રણ પ્રદેશમાં જો વાતાવરણ કેવું હોય તો તાપમાન ઊંચું હોય અને પાણીની શોર્ટેજ હોય, પાણીનો અભાવ રહે. એટલે આને આવા ભરચક પાણીમાં હોવા છતાં એને પાણીનો અભાવ રહેતો હોય. કારણ કે વનસ્પતિ કેવી હોય ખબર છે? તો આપણે કેવા દરિયાકાંઠો હોય, આ દરિયાકાંઠો, આ દરિયો બધો ચાલો, દરિયાનું પાણી આમ કંઈક બહાર આવે ને પાછી આમાંય જાય. એટલે આ ભૂમિ તમે જુઓ તો દલદલ ભૂમિ છે, કાદવ કિચડવાળી.
એટલે ખારો આટલો વિસ્તાર માનો કે આટલો વિસ્તાર છે ને બધો લવણોદ્ભિદ વિસ્તાર છે અને એની અંદર આ તિવાર નામની વનસ્પતિ ઉગે. તિવાર નામની વનસ્પતિ એટલે મોટું ઝાડ જેવી રચના છે. આ બધું મોટું ઝાડ જોવા મળે. હવે એ વનસ્પતિના મૂળ જમીનમાં હશે. આ જમીનમાં મૂળ બરાબર છે. આ સોટી મૂળ મુખ્ય મૂળ છે. એટલે જે મુખ્ય મૂળ હોય અને ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થયેલું હોય, જે ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થયેલું હોય તો તે મૂળને આપણે કહીશું સોટી મૂળ. આ મૂળને આપણે કહીશું સોટી મૂળ. સ્થાનિક મૂળ એને કહેવાય. અને સ્થાનિક મૂળમાંથી નીકળતી શાખા એ પણ સ્થાનિક મૂળ કહેવાય. આવી શાખાઓ નીકળે ને મૂળની તો આ પણ સ્થાનિક મૂળ છે. તો આ જે મૂળ છે જમીનની અંદર, આટલો ભાગ હું જમીનની અંદર બતાવું તો આ જે શાખા, તો એ શાખામાંથી કેટલાક આવા મૂળ નીકળતા હોય. આવા કેવા? તો જમીનની સપાટી, દલદલ ભૂમિની સપાટી આગળના સૌથી પહેલું પાસું એ મૂળ આવે ને, અને એની અંદરથી ઉચ્ચ દિશાની અંદર આવા મૂળ બહાર નિકાલ પામે. અને એ મૂળના ઉપર તમે જુઓ તો આવા છિદ્રો હોય. આવા છિદ્રો જે, કારણ કે આવી ભૂમિની અંદર ઓક્સિજન ઓછો હોય, જો ગારો હોય ને તે ઓક્સિજનનું પ્રમાણ ઓછું, એટલે એ વનસ્પતિને જે ઓક્સિજન જોઈએ તે ઓક્સિજન પૂરતો મળતો નથી. એટલા માટે અહીંયા હવા આ છિદ્રોમાં દાખલ થાય, મૂળમાં જાય અને મૂળની અંદર પૂરતો ઓક્સિજન પૂરો પાડવામાં આવે. હવે એ વનસ્પતિના જે મૂળ અંદર છે ને, તો એ મૂળના જે કોષો છે, આ કોષ, તો કોષમાં સાંદ્રતા આપણે કહીશું આ કોષ, અને એની અંદર સાંદ્રતા ઓછી. બરાબર, સાંદ્રતા આપણે કહીશું કોષ છે ને તો ઓછી સાંદ્રતા. અને એ જે દલદલ ભૂમિ જે છે, કાદવ કિચડ છે, કે ભરચક પાણી છે, એની સાંદ્રતા વધુ છે, કારણ કે ક્ષારો છે. ક્ષારો છે એટલે ભૂમિની અંદર વધુ સાંદ્રતા હોય છે, ઊંચી સાંદ્રતા હોય છે, એટલે અહીંયા વધુ સાંદ્રતા. આ કોનો કોષ દોર્યો? તો જમીનમાં રહેલા જે મૂળ છે તે મૂળનો કોષ છે, મૂળનો કોષ. અને કોષની બહાર તમે જુઓ, જમીનની અંદર વધુ ક્ષાર છે, સાંદ્રતા વધુ છે. હવે જ્યારે બે દ્રાવણ આ રીતે હોય, અંદરની બાજુ ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ અને બહારની બાજુ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ, અને વચ્ચે અહીંયા કોષ રસ પટલ આવી ગયો. આખું કાંઈ કોષની પરિમળે પડદો છે, કોષ રસ પટલ. અને કોષ રસ પટલ એક અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે છે. એ કેવો અર્ધ પ્રવેશશીલ પટલને શું ને એ બધું આપણે સમજવાનું બાકી છે. પણ એ અર્ધ પ્રવેશશીલ પટલ, અને આવો જો ગોઠવણી થાય તો આગળ શું થાય? તો યાદ રાખવાનું કે મંદ દ્રાવણ છે, એટલે આપણે કંઈ ઓછી સાંદ્રતાવાળા દ્રાવણ જે જોવા મળે છે ત્યાંથી પાણી, ફક્ત પાણી એ આ પટલની આરપાર થઈ અને જમીનમાં આવે. આ કયો ભાગ છે? તો દલદલ ભૂમિ, એટલે આપણે કહ્યું કાદવ કીચડવાળી જમીન છે, તો જમીનમાં પાણી, એટલે મૂળના કોષોમાંથી પાણી બધું બહાર આવે છે. જેના કારણે મૂળની આ કોષોની અંદર, મૂળના કોષોમાં પૂરતું પાણી રહેતું નથી. અને કોઈ પણ કોષની અંદર વ્યવસ્થિત ચયાપચય ક્રિયાઓ કરવી હોય તો એ કોષની અંદર આસુન કોષ જોઈએ, એ કોષની અંદર પૂરતું પાણી જોઈએ. પણ આ વર્ષમાં પૂરતું પાણી જ નથી, કારણ કે બધું કોષોમાંથી પાણી બધું ખેંચીને જમીન ઉપર આવ્યું, જમીન બહાર નીકળી જાય છે. આમ તો મૂળનું કામ શું છે? પાણી ચૂસીને વનસ્પતિને પૂરું પાડવાનું. પણ અહીંયા ઉગતી વનસ્પતિમાં કેવું હોય છે? પાણી ચૂસવાને બદલે પાણી મૂળમાંથી નીકળી જાય. એટલે આ વનસ્પતિને એમ જ લાગે કે મને પાણી પૂરતું મળતું નથી, કારણ કે પાણી છે ખરું પણ બધું બહાર નીકળી જાય છે. આ સાંદ્ર હોવાના કારણે, જમીનમાં ખારાશ વધુ હોવાના કારણે પાણી બધું નીકળી જાય, કારણ કે આમાં ખારાશ ઓછી છે, સાંદ્રતા ઓછી છે. અહીંયા સાંદ્રતા વધુ છે, તો હંમેશા પાણી ક્યાંથી ક્યાં જાય? આવા પડદાથી આમ અલગ થાય તો પાણી ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી ફક્ત પાણી, આ દ્રાવણમાંથી ફક્ત પાણી નીકળીને બહાર નીકળી જાય. એટલે પોતાને એમ લાગે કે મને પાણી મળતું નથી, ઓછું મળે છે, પાણીની શુષ્કતા અનુભવે છે, અને પોતાને એમ લાગે હું તરસી જ છું, અને દેહ ધાર્મિક ક્રિયાઓ કરવા માટે પૂરતું પાણી મને મળતું નથી એવું લાગે. એટલા માટે કેવા લક્ષણ કહેવાય? ભરચક પાણીમાં ઉગવા છતો એને એમ લાગે કે હું મરુ નિવાસી છું,
ખ્યાલ રણ પ્રદેશમાં ઉગતું એવા લક્ષણો ધરાવે, તો એ જાતના લક્ષણો ધરાવે. એટલે એવા આપણે કહીશું દરિયાકાંઠા ઉપર ઉગતી વનસ્પતિઓ જે કહીશું તો આગળ એ કહેવાય. સમુદ્ર તટની અંદર દલદલ ભૂમિની અંદર આવી વનસ્પતિઓ જોવા મળે. ખ્યાલ તેઓ વિશિષ્ટ પ્રકારનું હવાઈ શ્વસન મૂળ ધરાવે છે. આવા મૂળ ધરાવે બહાર જમીન, આમ તો મૂળ કેવું હોય જમીનમાં હોય, પણ આ વનસ્પતિને આવા મૂળ ઉધ્વ દિશાની અંદર બહાર જમીનની બહાર એટલે હવાની અંદર મૂળ ઉત્પન્ન કરવા પડે. ખરેખર વનસ્પતિમાં મૂળ તો આમ નીચે હેડી જાય, જમીનમાં જતું હોય છે, પણ આ વનસ્પતિમાં કેવું છે તો મૂળ જમીનમાં જાય છે, જે એમાંથી એક શાખા આમ બહાર આવે અને પ્રકાંડ હોય ને આજુબાજુ તમે જો તો આવા કેટલાય ખીલા જેવી હોય. જો આમાંથી પણ તમે જો તો આમ કંઈ ખીલો બને બહાર, આવું બહાર આવે. પછી આ જે ભાગ છે એમાંથી આમ બહાર આવે, આ ભાગ છે એમાંથી આમ કંઈ બહાર આવે, આમાંથી પણ તમે જો તો આમ થઈને બહાર આવે. આમ નાના મોટા આવા કેટલાય મૂળ જમીનની બહાર આવેલા હોય, જે કેવા કહીશું હવાઈ મૂળ અને શ્વસન મૂળ કહીશું. કારણ કે એના ઉપર રહેલા જે છિદ્રો છે ને એ છિદ્રોમાં થઈ અને વાતાવરણમાં રહેલી જે હવા છે, હવા અંદર જાય છે, ઓક્સિજન અંદર જાય છે અને મૂળને પૂરો પાડવામાં આવે. કારણ કે દલદલ ભૂમિ છે એટલે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, એટલે પૂરતો ઓક્સિજન લેવા માટે આવા મૂળ વિકસાવે છે. કેવા મૂળ? તો હવાઈ મૂળ વિકસાવે છે. એ હવાઈ મૂળ વિકસાવે છે જેને શ્વસન મૂળ કહીશું. અને સ્થાપન માટે ટેકા મૂળ, એનું સ્થાપન કરવું હોય તો ફિટ રહેવું હોય તો, કારણ કે જમીન પોચી છે એટલા માટે વચ્ચે વચ્ચે ટેકા મૂળ, વચ્ચે વચ્ચે એવાય મૂળ ઉત્પન્ન થાય. જેમ પેલી વળવઈઓ ઉત્પન્ન થાય છે ને, તો એ રીતે એવા મૂળ ઉત્પન્ન થાય કે જેથી વચ્ચે એને ટેકા મૂળ મળે. એટલે સ્થાપન માટે ટેકા મૂળ અને સ્તંભ મૂળ પણ વિકસાવે છે. થોભલા જેવા મૂળ અને ટેકો આપવા માટેના મૂળ. તેઓ ક્ષાર સંગ્રહી ગ્રંથિઓ દ્વારા, એનામાં વળી પાછું ક્ષાર સંગ્રહ કરે. જેટલો વનસ્પતિમાં ક્ષાર હોય ને એ બધો લઈ લે. કે તો ભૂમિની અંદર જે ક્ષાર છે એ જો આવી જાય એના કોષની અંદર તો એ બધો સંગ્રહ કરે, ભેગો કરે અને ભેગો કરી અને એક સમય પછી એ વનસ્પતિનામાંથી બહાર કાઢી નાખે. તો એ માટે શું હશે? તો વનસ્પતિની અંદર ક્ષાર સંબંધી ગ્રંથિઓ, એ ક્ષાર સંબંધી ગ્રંથિઓ ધરાવે. ક્ષાર સંબંધી ગ્રંથિઓ જેને કહીશું ક્ષાર સંબંધી કહેવાય. તો ક્ષાર સંગ્રહી, ક્ષાર સંગ્રાહક, ક્ષાર સંગ્રહ કરે તેવી ગ્રંથિઓ અને ભેગો કરેલો છે ફેંકી દે એવી ગ્રંથિઓ ધરાવે છે. જે ગ્રંથિઓ શું કરે છે? તો ક્ષારવાળું પાણી મળ્યું હોય અંદર, કદાચ પાણી અંદર ક્ષારવાળું આવ્યું હોય તો એમાંથી ક્ષાર ચૂસી લે અને ચૂસી લઈને ક્યાં નાખે? તો એ બહાર ફેંકી દે. તો આ કરવા માટે ગ્રંથિઓ આવેલી હોય. વનસ્પતિમાં આવેલો વધારાનો ક્ષાર ચૂસવો, ભેગો કરવો અને પછી ત્યાગ કરવો. પછી એ ક્ષાર, એ ગ્રંથિઓ એ ક્ષારને ત્યાગ કરે. તો આ વિકસાવેલું છે. કારણ કે આ વાતાવરણની અંદર એને ઊભું હોય તો આવી ગ્રંથિઓ એને મેળવવી જ પડે અથવા તૈયાર રાખવી પડે, તો જ એવી ભૂમિની અંદર એ ટકી શકે. આ એક અનુકૂલન છે. ચાલ્યો. ક્ષાર સંગ્રાહક ગ્રંથિઓ એ શેનું અનુકૂલન છે? કઈ વનસ્પતિમાં અને શેના માટેનું અનુકૂલન છે? તો આપણે કહીશું અહીંયા શું કીધું? અહીંયા ક્ષારો જો વધુ હોય ત્યાં આગળ વધારાનો ક્ષારનો સંગ્રહ કરી અને ત્યાગ કરવા માટે કેટલીક વનસ્પતિઓ, તિવાર જેવી વનસ્પતિની અંદર આવું જોવા મળે કે જેથી એવામાં પણ એ ટકી શકે. થયું? તો એ જાતનું અનુકૂલન જોવા મળે. ચલો, ઘણી વનસ્પતિઓ માંસલ અંગો પણ વિકસાવે. ઘણી વનસ્પતિઓ વળી પાસે જાડી થઈ જાય એટલે પ્રકાંડ પણ આ બધા જરા જાડા જોવા મળે એ. અને વનસ્પતિઓ અપ્રત્યપ્રસવી એટલે બીજાંકુરણ, જરાય બીજાંકુરણ ધરાવે છે. અપ્રત્યપ્રસવી, અપ્રત્યપ્રસવી પ્રકારનું જરાય અંકુરણ. એનું બીજાંકુરણ કેવું હોય છે? બીજાંકુરણ જેમ જમીનમાં આપણે બીજ વાવીએ તો એનું અંકુરણ કેવું થાય? આમ થઈને આમ છોડ બની જાય ને. પણ અહીંયા બીજાંકુરણ કંઈક જુદા પ્રકારનું હોય અને એ બીજાંકુરણને કહીશું જરાય અંકુરણ.
જરાયુજ અંકુરણ. જરાયુજ અંકુરણ એટલે કેવું છે? તો આ તિવાર નામની વનસ્પતિ, અને તિવાર નામની વનસ્પતિની અંદર ફૂલ આવશે, ફૂલ આવ્યું છે બરાબર છે, અને ફૂલ આવ્યું તો એની અંદર પ્રજ્વલિત થઈને બીજ બનશે, ફળ બનશે. આવું મોટું ફળ બન્યું, માનો કે આ ફળ બન્યું છે. આ વનસ્પતિની અંદર જો ફૂલ હતું ત્યાં આગળ તમે જુઓ તો આખું ફળ બની ગયું. માનો કે આ ફળ બની ગયું, લટકે ગયું. કેરી જેમ લટકે એમ આપણે આ કઈ ફળ લટકે, અને ફળ જે હશે તો એમાં બીજ તો હશે જ. તો આ વનસ્પતિમાં વનસ્પતિ સાથે લાગેલું જે ફળ છે એ પરિપક્વ થાય તો તે વખતે તેમાં રહેલું બીજ પોગરવા માંડે, અંકુરણ કરવા માંડે. એટલે ફળમાં જ બીજ અંકુરણ પામે. એને જમીનમાં પડે પછી અંકુરણ પામે એમ નહીં, એના સાથે પિતૃ વનસ્પતિ સાથે જોડાયેલું જ છે ફળ, અને એમાં રહેલું બીજ જે છે એમાંથી મૂળ નીકળે, હવામાં મૂળ નીકળે. ઉપરની બાજુ તમે જુઓ તો આ પ્રમાણેનો છોડ તૈયાર થઈ જાય, આ પ્રમાણે આખો છોડ બને. પછી વજન વધે, અને વજન વધે એટલે આખું ફળ તમે જુઓ તો અહીંયાથી તૂટી અને સીધું નીચે જાય. અને નીચેની બાજુ શું છે? ગારો. અને ગારો હોવાના કારણે લંબ દિશાની અંદર આટલો ભાગ અંદર, આટલો ભાગ આ કહીશું આ હોય ને જમીનની સપાટી, તો આટલો ભાગ અંદર ફળ, અને એમાં રહેલું બીજ, અને એમાં રહેલા મૂળ આ અંદર, અને જેટલો ભાગ પ્રકાંડનો જે ભાગ હતો બધો ઉપર, અને ત્યાં આગળ આ પોગરવા માંડે. એટલે ફળમાં જ બીજનું પોગરવું. ફળ હોય અને બીજ હોય તો બીજનો અંદર જ પોગરી જવું, જમીનમાં નાખવાનું પોગરે એવું નહીં. ફળમાં જ બીજ પોગરવા માંડે, પ્રાકુર મેળવે કયો. અને એવું અંકુરણ જે થયું તેને કહીશું જરાયુજ અંકુરણ. એને શું કહેવાય? જરાયુજ અંકુરણ. કેમ ભાઈ આવું? એમને ઝાડ ઉપર જ રહેલા જે ફળમાં રહેલું બીજ છે એ ઉગવા માંડ્યું. તો કેમ આવી રીતના ઉગવા માંડ્યું? તો કારણ કે નીચે જમીન કેવી છે? ક્ષારવાળી. જો બીજ જમીનમાં પડે તો બીજમાં રહેલું પાણી નીકળી જાય, બહાર નીકળી જાય. કારણ કે આમાં ક્ષાર વધારે છે, અને બીજમાં પાણી ઓછું હોય તો બધું બહાર નીકળી જાય. બહાર નીકળી જાય તો એ બીજાંકુરણ થવા માટે જે જોઈએ અનુકૂળતા, તે અનુકૂળતા મળતી નથી. એટલે ક્ષારની અંદર બીજાંકુરણ સુરક્ષિત કરવા માટે, ક્ષારવાળા વિસ્તારમાં જે બીજાંકુરણ થાય તેનાથી સુરક્ષા મેળવવા માટે, એના માટે રક્ષણ માટે આવું અંકુરણ થાય. અને એ અંકુરણને આપણે શું કહીશું? જરાયુજ અંકુરણ. તો આવું જરાયુજ અંકુરણ જેવી અહીંયા થતી જોવા મળે. તો આ જરાયુજ અંકુરણ દર્શાવે છે. જે અતિક્ષારતા સામે અંકુર જે થાય છે, અતિક્ષાર હોય અને તે અંકુરણ થવું હોય તો એ અંકુરણ એનું સુરક્ષિત કરવા માટે, એ અંકુરણને જરા સુરક્ષિત રહે એટલા માટે ઝાડ ઉપર જ તમે જો તો અંકુરણ પામી જાય. ફળમાં જ બીજ અંકુરણ પામવું એટલે આપણે કહીશું જરાયુજ અંકુરણ. એટલે આનામાં અંકુરણ કેવું જોવા મળે છે? તો જરાયુજ અંકુરણ જોવા મળે. જરાયુજ અંકુરણ એટલે અપ્રત્ય પ્રસવી. એવું કહીશું? અપ્રત્ય પ્રસવી પ્રકારનું કહેવાય. બીજાંકુરણ અપ્રત્ય પ્રસવી બીજાંકુરણ કહેવાય. અને એ બીજાંકુરણને આપણે કહીશું જરાયુજ અંકુરણ. કયો? આ રીતે ઉગવું. કોઈ પણ બીજને જમીનમાં નહીં પણ ઝાડ ઉપર જ, ફળમાં જ બીજ પોગરવા માંડે ત્યારે તે અંકુરણને શું કહીશું? તો અપ્રત્ય પ્રસવી બીજાંકુરણ. આ બીજાંકુરણને આવું કહીશું. અને બીજો શબ્દ કેવો તો તે પ્રકારને આપણે કહીશું જરાયુજ અંકુરણ, જરાયુજ બીજાંકુરણ એમ પણ કહેવાય. અપ્રત્ય પ્રસવી બીજાંકુરણ કે તો જરાયુજ બીજાંકુરણ કે તો એ જાતનું અંકુરણ થતું જોવા મળે. કારણ કે અતિક્ષારતા હોય તો ત્યાં આગળ એની સામે અંકુરણ સુરક્ષિત કરવા માટે રાઇઝોફોરા, પછી એવિસેનિયા બહુ પ્રચલિત છે. આપણે એવિસેનિયા આપણે તો લખે ને અહીંયા રાઇઝોફોરા લખી, દિવાલ લખી, અને બીજી એક વનસ્પતિ કહીશું બીજી એક કહીશું એવિસેનિયા. બીજી વનસ્પતિ કઈ કહીશું? એવિસેનિયા.
ત્રણ વનસ્પતિ, એક એવિસેનિયા, બીજું રાઇઝોફોરા અને ત્રીજી કહીશું ટીવા. આ ત્રણ વનસ્પતિઓ એટલે આ વિસ્તારમાં લવણોદ્ભિદ વિસ્તારની અંદર ઉગતી છે અને એમાં આ જાતના અનુકૂળનો જોવા મળે. કયું છેલ્લે કયું જોયું આપણે અહીંયા? તો માંસલ પણ કેટલાક વનસ્પતિના ભાગો માંસલ થઈ જતા હોય, જાડા થઈ જતા હોય. પછી બીજું શું જોઈએ? શ્વસન મૂળ ઉત્પન્ન કરે છે. આ મૂળ જે ઉત્પન્ન છે ને બહાર, તો એ કંઈ શ્વસન મૂળ, હવા લેવા થયું, એની અંદર આવું અંકુરણ જોવા મળે. આ બધા અનુકૂલનો છે. થયું. ફળમાં બીજ અને બીજ જ અંકુરણ પામવા માંડે, ઝાડ સાથે પિતૃ સાથે ચોટેલું જ છે ફળ આગળ, અને તેઓ પોગળવા માંડે તો આ કોનું અનુકૂલન કહીશું? તો આપણે કંઈ લવણોદ્ભિદનું અનુકૂલન છે. આ બધું યાદ રાખવાનું છે આપણે. ચલો, એ સિવાય તમે જો તો શ્વસન મૂળ ઉત્પન્ન કરે છે, હવાઈ મૂળ, તો એ કોનું અનુકૂલન છે? તો આપણે કહીશું આ બધી વનસ્પતિઓમાં એમાં જોવા મળે, પણ કોનું અનુકૂલન? તો લવણોદ્ભિદ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓનું. જો ક્ષારતા વધુ છે ત્યાં આગળ આવા શ્વસન મૂળ ઉત્પન્ન થાય. તે વનસ્પતિ તમે જુઓ તો આપણે કહીશું આવું ઉત્પન્ન કરે, જરાયુ બીજાંકુરણ ઉત્પન્ન કરે. બીજું આપણે કહીશું અહીંયા માંસલ પણ બનતી જોવા મળે. કેવી બને? માંસલ. તો આવી અનુકૂલનો આપણે આટલા બતાવીશું. તો આપણે લગભગ આ ચોથું હતું અનુકૂલન. આગળ ત્રણ જોયા અને ચોથું હતું. ચાર આપણે જે જોયા બધા જ કયા કીધા? તો વનસ્પતિમાં, પર્યાવરણમાં વિવિધ અનુકૂલનો, પર્યાવરણ સંબંધી અનુકૂલનો વિવિધ. કયું કેવું પર્યાવરણ છે એમાં એને રહેવું હોય તો આ જાતની રચના જોવા મળે. એ વનસ્પતિ ત્યાં રહેવું હોય તો આવું કાર્ય કરતી જોઈએ, અને ત્યાં રહેવું હોય તો એ વનસ્પતિને વર્તન પણ આ પ્રમાણે કરતી હોવી જોઈએ. રચના સંબંધી, કાર્ય સંબંધી અને વર્તન સંબંધી અનુકૂળતા કરવા માટે આ ત્રણમાં ફેરફાર જોવા મળે. તો અનુકૂલન માટે ત્રણ સંબંધી જોઈએ: રચના સંબંધી, કાર્ય સંબંધી અને બીજું આપણે કઈ કીધું? તો વર્તન સંબંધી હોઈ શકે. અનુકૂલનો કેવા હોય? તો આવા ત્રણ સંબંધી હોય. હવે આપણે જુદા જુદા પ્રાણીઓની અંદર, પ્રાણીઓ પણ તમે જુઓ, આ વનસ્પતિ બધી જે તે વિસ્તારની અંદર, વાતાવરણની અંદર સ્થાયી છે, એક જ ખસી શકતી નથી. કે ચલો વિસ્તાર આવો છે અને અનુકૂળ થવું છે, રહેવાય નહીં તો એ લોકો ખસી શકતા જ નથી, સારા વાતાવરણમાં જઈ શકતા નથી. અને પ્રાણીઓમાં આપણે જ છીએ, જ્યાં રહીએ છીએ તે બહુ તાપ પડે અને આપણે અનુકૂળ થવા માટે પ્રયત્ન કરીએ, પણ પ્રયત્ન ના થયો, ના રહી શક્યા તો આપણે એ વિસ્તાર છોડી દઈએ છીએ. કારણ કે પગ આપેલા છે, આપણા શરીરની અંદર ઉપાંગો આપેલા છે, અને ઉપાંગો દ્વારા ચાલતા ચાલતા છેક દૂર સુધી જો ઠંડુ વાતાવરણ હોય એવા વિસ્તારમાં આપણે જતા રહીએ છીએ. ક્યાં સુધી? કે જ્યાં સુધી અહીંયા તાપ છે ત્યાં સુધી. અને જ્યારે વળી પાછી ઋતુ હરખી થઈ જાય તો વળી પાછી ત્યાંથી આપણે અહીંયા આવતા રહીશું. એટલે કેટલાક પ્રાણીઓમાં તો શું વિચલન કરી શકે છે, પ્રચલન કરી શકે છે, સ્થળાંતર કરી શકે છે, કારણ કે અનુકૂળતા માટે બધું કરવું પડે. તો એવા પ્રાણીઓમાં કયા અનુકૂલનો છે? તો એવા અનુકૂલનો આપણે જુદા જુદા જોવાના છે પ્રાણીઓમાં. એટલે પ્રાણીઓમાં પર્યાવરણીય અનુકૂલનો બધા અલગ અલગ જોવા છે. એન્વાયરોમેન્ટલ એડેપ્ટેશન ઇન એનિમલ. એન્વાયરોમેન્ટલ એટલે પર્યાવરણીય, પછી આપણે એડેપ્ટેશન એટલે અનુકૂલનો. શેમાં? તો એનિમલ એટલે પ્રાણીઓ. તો પ્રાણીઓમાં પર્યાવરણીય અનુકૂલનો રહ્યું. હવે આ વનસ્પતિમાં હતું એવું પ્રાણીઓમાં. તો પ્રાણીઓની અંદર એવા અનુકૂલનો, તો એક તો આપણે કહીશું કયો? પ્રાણીઓમાં અનુકૂલન. એક તો આપણે કહીશું વિચરણ. પ્રાણીઓ તો કહો તો પ્રતિકૂળ ઋતુ જણાય એમને, તો તે વખતે ત્યાંથી ખસી જાય, સ્થળાંતર પામે.
અને વિચરણ કરે છે, સ્થળાંતર કરે છે અને નવા અનુકૂળ વસવાટની અંદર પહોંચી જાય. કેવા સમય માટે? જ્યાં સુધી આ વાતાવરણ અહીંયા આવું છે ત્યાં સુધી. હંગામી વિચરણ થયેલો કાયમ માટે આવું ત્યાં જ જતા રહે એમ નથી કહેતો. જ્યારે વાતાવરણ સરખું થાય તે વખતે પાછા આવી જવાના. તો આને કહેવાય વિચરણ. તો કેટલાક પ્રાણીઓ તમે જો વિચરણ કરે છે, કેટલાક પ્રાણીઓ તમે જો સુષુપ્ત અવસ્થા ગાળે છે. સુષુપ્ત અવસ્થા ગાળવી, સુષુપ્ત અવસ્થા. સુષુપ્ત અવસ્થા બોલ્યા આગળ પડ્યા રહેવું. કેટલાક પ્રાણીઓ તમે જો ઉનાળો હોય અને જમીનમાં જતા રહે તો ગ્રીષ્મ સમાધિ લે છે. ગ્રીષ્મ સમાધિ જમીનની અંદર જતા રહે. અને શિયાળો હોય અને શિયાળાની ઠંડી ન ખમાતી હોય તો એ લોકો પણ જમીનની અંદર જતા રહે તો તેને કહે શીત સમાધિ. શીત સમાધિ. તો કેટલાક તમે જો તો આવી સુષુપ્ત અવસ્થા ગાળે. સુષુપ્ત રહેવું લે પડ્યા રહેવું, બોલ્યા વગર કોઈ ખૂણામાં પડ્યા રહેવું. શિયાળામાં પડ્યા રહેવું, શીત સમાધિ. અને ઉનાળામાં જમીનના નીચે પડ્યા રહેવું તો એને કહે ગ્રીષ્મ સમાધિ. કેટલાક આવા વાતાવરણને અનુકૂળ થવા માટે આવી સમાધિઓ એની અંદર જોવા મળે. ત્રીજા આપણે કે શુષ્ક પર્યાવરણ સંબંધી અનુકૂલનો છે. એટલે સૂકા વાતાવરણની અંદર કેવી રીતના રહેવું? શુષ્ક પર્યાવરણ હોય તો એની અંદર અનુકૂલનો પ્રાણીઓમાં આપણે સમજવીએ છીએ. પ્રાણીઓમાં સૂકું વાતાવરણ તો તે વખતે પ્રાણીઓ કઈ રીતના રહે તો એ આપણે મુદ્દો ચર્ચા કરવાનો છે. પછી શીત પર્યાવરણ સંબંધી શિયાળો હોય, શીત પર્યાવરણીય તો એની અંદર કેવા અનુકૂલનો જોવા મળે તો એ અનુકૂલનો પણ આપણે જોવાના છે. અને ચોથું ભક્ષકથી બચવા માટેના અનુકૂલનો. કારણ કે દુશ્મન હોય ભક્ષકથી બચવા માટેના અનુકૂલનો. દુશ્મનથી બચવું હોય હવે તમે જો દેડકો તો દેડકાને સાપ ખાવા તો દેડકાનો દુશ્મન કોણ? તો સાપ. તો સાપથી દેડકાને બચવું હોય તો શું શરીર રચનામાં ફેરફાર કરે છે? તો પોતે પોતાનો રંગ બદલે છે. અને જેવું વાતાવરણ હોય ને એવા વાતાવરણની અંદર ભળી જાય છે. જેને કહીશું રૂપ નકલ. એને શું કહેવાય છે? એને કહીશું રૂપ નકલ કરે. અને પટ્ટા પટ્ટી કે રંગો એવા કરી નાખે કે જેથી જો બેઠો છે તેવો જ રંગ થઈ જાય. દેડકો પેલા લીલો પત્તો હોય ને એમાં હોય તો એનો ચામડીનો રંગ કેવો છે? લીલો. પત્તા ઉપર જેવો રંગ હોય એવો જ રંગ પોતાની ચામડીનો કરે કે જેથી તેઓ બાજુમાંથી સાપ જતો હોય તો સાપને દેડકો દેખાય નહીં. એને જેમ જ લાગે કે આ તો બધા પત્તો પડ્યો છે, એવો જ રંગનો દેખાતો હોય. એટલે આ દુશ્મન જે કહેવાય સાપ એનાથી બચવા માટે એને શું કર્યું? પોતાની ચામડીનો રંગ ચેન્જ કર્યો. જેને કહીશું રૂપ નકલ જેવું કરે. અને એ રીતે એ બચી જતો જોવા મળે. તો એવા અનુકૂળનો આપણે જોવાના એ બધા. ખ્યાલ ગયો? તો બધા અનુકૂળોની ચર્ચા આપણે કરવાની છે. પાંચી વિચરણ, સુષુપ્તાવસ્થા, શુષ્ક પર્યાવરણમાં અનુકૂળનો કેવી રીતના, શીત પર્યાવરણની અંદર કેવા અનુકૂળનો, અને ભક્ષકથી બચવા માટે શું ફેરફાર, એના માટે કયા અનુકૂળનો. તો આ બધા અનુકૂળનો આપણે જોવાના છે. ખ્યાલ ગયો? તો એ બધા અનુકૂળનો આપણે આવતી વખત રાખીએ છીએ. આટલા સુધી રાખીએ. ખ્યાલ ગયો? તો હવે આ બધું જે કરું એના જે કંઈ આપણે જેમાંથી આપણે જોઈએ છીએ આપણે આ ખરેડી ચોપડીએ. ખ્યાલ ગયો? અને એની અંદર નીટની બાબત કેટલીક વધારાની આપી છે. ખ્યાલ ગયો? અને એ પરીક્ષામાં કેટલાક પ્રશ્નો રૂપે આવતું હોય છે. વધારાના ઉદાહરણો, વધારાની માહિતી. તો એમાંથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડે એટલા માટે આ મોકલો. એટલા માટે હું અહીંયાથી આની અંદરથી જ તમને બધી વાત કરું છું. હવે આમાંથી શેમાંથી જોઉં છું તો એના કેટલાક ફોટોગ્રાફ, જે કંઈ ફોટોગ્રાફને જે હોય ને જેવું લખાણ ધોરણ 11નું બાયોલોજીની અંદર નીટ માટે વાંચવા માટેનું મટીરિયલ કદાચ તમારામાં આવી ગયું છે. ખ્યાલ ગયો? તો એ બરાબર વાંચજો, ધ્યાનથી વાંચજો અને શબ્દ સમજવા પ્રયત્ન કરજો. એમાં આવતા જે ઉદાહરણો છે ખ્યાલ ગયો?
આવું એક છે તો એનું ઉદાહરણ કયું, તો એ ઉદાહરણો ખાસ યાદ રાખવાના. એમાં જે કંઈ ઓકડા આવે તો ઓકડા યાદ રાખવાના. એની અંદર જે કંઈ કોઈ વૈજ્ઞાનિકના નામ આવે તો વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના છે. કહ્યું તો આ બધી માહિતી જે કંઈ રજૂ કરવામાં આવે છે તો એ બધું લખાણ વાંચવા માટે પણ હું તમને મોકલું કે જેથી તમે જોશો તો આપણે એમાંથી દરેક મુદ્દા લીધા છે. કદાચ કોઈ હોભળવામાં આવ્યો હોય, અહીંયા લખું છું પણ તમને જરા સમજાણું ના હોય ચાલ્યો, અથવા અક્ષર બરાબર દેખાણું ના હોય, તો એટલા માટે વાંચવા માટે બધું તમને મટીરિયલ મોકલું છું. અને એ પણ મોબાઈલની અંદર ચાલ્યો, અને દરેકને એ આવી જશે. તો એના ફોટા પાડી મોકલું છું. તો અત્યારે થોડા ફોટા પાડી મોકલ્યા છે, એ જરા જોજો, વાંચજો અને સમજવા પ્રયત્ન કરજો. ચાલ્યો, લગભગ એ ફોટા મેં મોકલ્યા છે પહેલાં. તો આ લવણીય વિસ્તારને અનુકૂલનો જે જોયા ને એ અનુકૂલનો લગભગ મોકલ્યા છે. પછી મૃત્યુ મોકલી, પછી એના પછીના કેટલા મોકલ્યા જો આપણે જોવાનું બાકી છે, પણ એ પણ તેઓ આગળ મોકલ્યા છે. પછી સંગઠન સ્તરો પણ મોકલ્યા છે. બધા સંગઠન સ્તર પણ આપણે જોવાના બાકી છે, જે આપણી એનસીઆરટીમાં નથી, પણ અહીંયા જે છે તો આપણે જોઈશું, આપણે સમજીશું. સંગઠન સ્તરો, સંગઠન થઈને બનેલું છે બધું. સજીવો કે આખી દુનિયા કેવી રીતના બની છે તો બધું ભેગું થઈને બનેલું છે. હવે તો એ સંગઠન સ્તરો પણ જોવાના છે. પછી આપણે તમે જુઓ તો સમસ્થિતિ, તંદુરસ્તી માટેની પણ વાત કરેલી છે. અને વૈજ્ઞાનિકો અને એમને શું કામ કર્યું તો એ કામ પણ મેં મોકલેલું છે. કહ્યું, અને કેટલીક સંસ્થાઓ પણ મોકલી છે. ટૂંકા નામ અને એના પૂરા નામ શું, તો એ સંસ્થાઓ પણ આપણે કહીશું બધી મોકલેલી છે. સમજો, એમાં આપણે જેમ એક આપણે કહી દઈએ ને, સમજો પેલી ઇન્ટરનેશનલ કોર્પ ફોર આપણે કહીશું બોટનિકલ, આપણે વાત કરીએ છીએ વર્ગીકરણ કરવા માટે. વનસ્પતિનું વર્ગીકરણ કરવું હોય તો શું, અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવું હોય તો શું, તો કઈ સંસ્થાઓ, તો બધા ટૂંકા નામ આપણે જોયા હતા. અને કેટલીક વિદ્યા શાખાઓ પણ મોકલી છે. આ બધી આપણે ચર્ચા કરવાની છે, પણ એ જે ચર્ચા કરવાની છે એનું મટીરિયલ મેં અગાઉથી મોકલી દીધું છે, અને એનું વાંચન તમારે કરવાનું છે. બરાબર ચલાવજો, એ વાંચન કરજો અને જોજો. આવજો. થેન્ક યુ.